હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટ્રેટ લાઇન પર વાત કરતા હતા, તેમાં જ આગળ જોઈએ સ્ટ્રેટ લાઇન પર. આજનો આપણો ટોપિક છે પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશન, પ્રચલ સમીકરણ. પ્રચલ સમીકરણ, રેખાના પ્રચલ સમીકરણનો ઉપયોગ કરીને રેખા પર કોઈ બિંદુ આપેલું હોય તો તેનાથી અમુક અંતરે બીજું કયું બિંદુ આવેલું છે તે મેળવી શકાય. ધારો કે આ રેખા આપેલી છે XY સમતલમાં. XY સમતલમાં આ કોઈ રેખા છે. ઓકે, આ રેખા અહીંયા થીટા ખૂણો બનાવે છે x અક્ષની ધન દિશા હારે, એટલે એનો ઢાળ થશે tan થીટા. રેખાનો ઢાળ tan થીટા તમે લઈ શકો. રેખા પરનું બિંદુ છે x1 y1. આ બિંદુ જે છે તે છે x1 y1. x1 y1 P બિંદુ નામ આપી દો અહીં. અને આનાથી તમારે એ જાણવું છે કે r અંતરે, અહીંથી r અંતરે કયું બિંદુ આવેલું છે. ખરેખર r અંતરે બે બિંદુ મળે, એક ઉપરની બાજુએ અને એક નીચેની બાજુએ. તો ત્યારે આપણે આ પેરામેટ્રિક ઇક્વેશન એટલે કે પ્રચલ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. ચલો શરૂઆત કરીએ. આ બિંદુના યામ હું ધારી લઉં, એ બિંદુ ધારી લઉં, આ બિંદુને XY યામ ધારી લઈએ. રેડી, XY. ચલો અહીંથી આ રીતે, જો આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા જ થશે. આ ખૂણો પણ થીટા જ થવાનો. X અક્ષ અને આ બંને સમાંતર છે માટે. ચલો હવે અહીંથી અહીંયા લંબ દોરી દો. તો આટલું જે ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ x1 થશે. આ ડિસ્ટન્સ x1 થશે. આ બિંદુના એક્સ્યામ જેટલું હોય, આ બિંદુનો જે એક્સ્યામ હોય તેટલું આ ડિસ્ટન્સ હોય. આ ડિસ્ટન્સ x1 થશે. ઓકે, અને આ બિંદુનો એક્સ્યામ x છે તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ x થશે. ટોટલ ડિસ્ટન્સ અહીંયા x છે એટલે માટે આ AP અહીંયા B નામ આપી દઈએ. CD માટે જે CD ડિસ્ટન્સ છે, CD ડિસ્ટન્સ, CD અને PB સરખું થશે. CD ઇક્વલ્સ ટુ PB. CD ડિસ્ટન્સ કેટલું થશે? x માઇનસ x1. x માઇનસ x1. આ જે ડિસ્ટન્સ થશે આ ડિસ્ટન્સ થશે x માઇનસ x1. ક્લિયર? હવે અહીંથી આ જે ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ y1 થશે. CB ડિસ્ટન્સ y1 આના વાયામ જેટલું હોય, દેખાય છે? CB y1 થશે આ. ચલો અહીંથી અહીંયા સુધીનું આ ટોટલ ડિસ્ટન્સ y થશે. આ y1 થશે, આ થશે y. માટે આ જે AB ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ, AB ડિસ્ટન્સ તે થશે y માઇનસ y1. y માઇનસ y1 દેખાય? તો હવે અહીંથી તમે આ રીતે યુઝ કરી શકો. કોસ થીટાનો યુઝ કરો, સાઇન થીટાનો યુઝ કરો, કોસ થીટાનો યુઝ કરો. ચલો કોસ થીટાનો યુઝ કરો તો કોસ થીટા બરાબર, કોસ થીટા ઇક્વલ્સ ટુ પાસેની બાજુ થશે આ PB. PBનું માપ છે x માઇનસ x1 છેદમાં કર્ણ એટલે r. ઓકે, સાઇન થીટાનો ઉપયોગ કરો. સાઇન થીટા ઇક્વલ્સ ટુ, સાઇન થીટા ઇક્વલ્સ ટુ સામેની બાજુ y માઇનસ y1, y માઇનસ y1 અપોન r. તમારે શું મેળવવું હતું? x અને y ની કિંમત મેળવવી હતી. તો r સામે ગુણી દો. અહીંથી x ની કિંમત આવશે x1 પ્લસ r cos થીટા, x1 પ્લસ r cos થીટા. y આવશે y1 પ્લસ r sin થીટા, r sin થીટા. ઓકે, તો ખરેખર પ્રચલ સમીકરણ તમારા આ રીતે આવશે. પ્રચલ સમીકરણ x ઇઝ ઇક્વલ્સ ટુ x1 પ્લસ ઓર માઇનસ r cos થીટા, r cos થીટા, અને y ઇઝ ઇક્વલ્સ ટુ y1 પ્લસ ઓર માઇનસ r sin થીટા. પ્લસ ઓર માઇનસ કેમ? આપણે ખાલી આ ઉપરનું જ બિંદુ દર્શાવ્યું r અંતરે. હવે એવું જ બીજું r અંતરે નીચે પણ એક બિંદુ અહીંયા મળી શકે. r જેટલા અંતરે અહીંયા પણ મળે. એટલે ઉપર માટે પ્લસ ને નીચે માટે માઇનસ એવું વિચારી શકો. ઓકે, તો આ પ્રચલ સમીકરણ x1 y1 શું હતું? તો કે જે બિંદુ તમને આપ્યું હતું તે હતું. r એટલે
એટલા અંતરે બિંદુ મેળવવાનું હતું. ખ્યાલ આવે? હવે આમાં થીટા શું છે તો કે જે રેખા છે એનો ઢાળ ટેન થીટા છે. રેખાનો ઢાળ અહીંયા જુઓ આકૃતિમાં દેખાય છે, રેખા એક્સ અક્ષની ધન દિશા અરે થીટા માપનો ખૂણો બનાવે છે, માટે રેખાનો ઢાળ શું છે? ટેન થીટા છે. રેખાનો ઢાળ ટેન થીટા છે તો રેખાના ઢાળ પરથી તમને ટેન થીટા મળી જાય, ટેન થીટા પરથી કોસ અને સાઇન મળી જાય. પણ જો ટેન થીટા ધન હશે તો તમારે સાઇન થીટા ધન લેવાનું અને કોસ થીટા પણ ધન લેવાનું, કારણ કે પહેલું ચરણ થશે. જો ટેન થીટા ઋણ હશે તો સાઇન ધન લેવાનું અને કોસ ઋણ લેવાનું, બીજું ચરણ થશે. કારણ કે આ જે એંગલ હશે એ 0 અને પાઈની વચ્ચે હશે એવું આપણે વિચારશું. ખરેખર 0 અને પાઈ પણ ઇન્ક્લુડ થઈ શકે. ઓકે, એવું જરૂરી નથી કે ન થાય, બંને એંગલ પણ ઇન્ક્લુડ કરી શકો કરવા હોય તો આ વસ્તુ યાદ રાખજો. ટેન ધન હોય ત્યારે બંને ધન, ટેન ઋણ હોય ત્યારે સાઇન ધન કોસ ઋણ. કારણ કે ટેન ઋણ કયા ચરણમાં થાય? બીજા ચરણમાં સાઇન ધન હોય અને કોસ ઋણ હોય. તો આ રીતે તમે બિંદુના યામ મેળવી શકો પ્રચલ સમીકરણની મદદથી. શું કર્યું? કંઈ નથી કર્યું. જુઓ, એક્સ આ બિંદુથી આ બિંદુ સુધી જવું છે ને, તો એક્સ ઇક્વલ્સ ટુ x1 પ્લસ આર કોસ થીટા, વાય ઇક્વલ્સ ટુ y1 પ્લસ આર સાઇન થીટા. અને નીચે જવું હોય તો માઇનસ x1 માઇનસ આર કોસ થીટા, y1 માઇનસ આર સાઇન થીટા. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. બિંદુ 3,2 માંથી પસાર થતી રેખાનો ઢાળ 3/4 છે. ઓકે, તો 3,2 થી 5 અંતરે આવેલા બિંદુના યામ મેળવો. જુઓ ક્વેશ્ચન શું છે? બિંદુ 3,2 માંથી પસાર થતી રેખાનો ઢાળ 3/4 છે. આને હું P કહી દઉં. તો P થી 5 અંતરે આવેલ બિંદુ એ મેળવો. ખરેખર P થી 5 અંતરે બે બિંદુ મળે. જુઓ અહીંયા આ રેખા આપેલી છે તમને, આ રેખા અહીંયા આપેલી છે આ રીતે. હવે અહીંયા બિંદુ P32 છે, P32. તો આનાથી 5 અંતરે એક અહીંયા પણ મળશે એ અને એક અહીંયા પણ મળશે. આ બે બિંદુ મળશે. આને હું એડેસ કહી દઉં 5 અંતરે. ઓકે, રેખાના ઢાળને શું કહી દેવાનું? ટેન થીટા કહી દેવાનું. રેખાના ઢાળને નામ આપી દેવાનું ટેન થીટા. તો અહીંયા ટેન થીટા આપેલું છે 3/4. ટેન થીટા 3/4 આપેલું છે, એ ધન છે. ટેન થીટા ધન છે એટલે સાઇન અને કોસ બંને ધન લેવાના. ઓકે, તો કાટકોણ ત્રિકોણ બનાવી દો. સાઇન થીટા અને કોસ થીટાની કિંમત મળી જશે 3/4. આ ખૂણો જો થીટા આપણે ધારીએ તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો આ થશે 5. તો અહીંથી થઈ જશે સાઇન થીટા ઇક્વલ્સ ટુ 3/5 અને કોસ થીટા ઇક્વલ્સ ટુ 4/5. ક્લિયર? એટલું. હવે બિંદુ P થી તો આ બિંદુના અહીંયા હું થોડી વાર XY કહી દઉં. આ પણ XY જ છે એમ સમજજો. તો x બરાબર શું થશે? x બરાબર તો 3 પ્લસ x બરાબર સૂત્ર હતું x1 પ્લસ ઓર માઇનસ આર કોસ થીટા, y બરાબર y1 પ્લસ ઓર માઇનસ આર સાઇન થીટા. ઓકે, આર એટલે કેટલા અંતરે? 5 અંતરે. તો x1 y1 થઈ જશે, આ x1 y1 થઈ જશે આ બિંદુ. તો x ઇક્વલ ટુ 3 પ્લસ ડાયરેક્ટ લખવાનું 3 + 5 કોસ થીટા, 3 + 5 સાઇન થીટા, 2 + 5 સાઇન થીટા. એ રીતે 3 પણ પ્લસ ઓર માઇનસ બંને સાથે લખ્યા, નીચેનું બિંદુ પણ આવી જાય. 3 ± 5 કોસ થીટાની કિંમત 4/5, y1 2 ± આરની કિંમત 5 સાઇન થીટા 3/5. ઓકે, તો x થશે 3 ± 4 અને y થશે 2 ± 3.
ઓકે, તો એ બિંદુ થશે એકવાર બંનેમાં પ્લસ લો, એકવાર બંનેમાં પ્લસ લો. જોજો, કાં તો બંનેમાં પ્લસ લેવાના, કાં તો બંનેમાં માઇનસ. એવું નહીં પ્લસ 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 માઇનસ, 4 શક્યતા નહીં, 2 જ શક્યતા થશે. ખ્યાલ આવ્યો? 2 જ શક્યતા. અહીંયા આ તો અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, એમ જ વિચારવાનું. પ્લસ લેશો તો અહીંયા 7 અને અહીંયા 5 એ ડેશ, માઇનસ લેશો તો -1 અને અહીંયા પણ -1. હવે તમે જોજો, આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવજો, 5 આવશે, અને આ બે બિંદુ વચ્ચેનું અંતર પણ 5 આવશે. કોપી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે છે, ક્વેશ્ચન લખતા જજો. આપણે અહીંયા આકૃતિની મદદથી પહેલાં દર્શાવીએ. સેકન્ડ ક્વેશ્ચન, આકૃતિ આપેલી છે આ રીતે, ક્વેશ્ચનમાં એક આકૃતિ જ આપેલી છે. એક રેખા આપેલી છે x + y = 4 અને એક બિંદુ આપેલું છે અહીંયા 1 2. તો તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે 1 2 માંથી પસાર થતી અને √6/3 અંતરે આ રેખાને છેદતી રેખાઓ ની ડિરેક્શન મેળવો. ડિરેક્શન મેળવો એટલે કે તેનો ઢાળ મેળવો, ખૂણો મેળવો. ફરીથી સમજો શું કીધું છે. રેખા કઈ આપી છે? અહીંથી √6/3 અંતર, તો એક આ અંતર થશે અને √6/3 અંતર એટલે એક આ અંતર થશે, √6/3 અંતર. ઓકે, આપણે આ બે રેખાનો ઢાળ મેળવવાનો છે, આ બે રેખાનો ઢાળ મેળવવાનો છે, અથવા તો આ બે રેખા એક્સ અક્ષ સાથે કયો ખૂણો બનાવે એ મેળવવાનો છે. બે વસ્તુ આપણે મેળવવાની છે. ખ્યાલ આવે છે આપણે શું મેળવવાનું છે? x + y = 4 રેખા છે અને 1 2 માંથી બે રેખા દોરવાની કેટલા અંતરે? રેખાખંડ દોરવાનો √6/3 અંતરે. તો આ જે બે રેખા છે AB અને AC એ કયા માપનો ખૂણો બનાવે તે મેળવવાનું છે એક્સ અક્ષ સાથે. અથવા એમ પણ કહી શકો AB અને AC નો ઢાળ મેળવો. આ રીતની આકૃતિ ક્વેશ્ચનમાં આપેલી છે, તો AB અને AC નો ઢાળ મેળવો. AB અને AC નો ઢાળ tan θ હોય તો થીટા કેટલા? ખરેખર આપણે એક જ વસ્તુ લેવાની, બાકીની વસ્તુ ઓટોમેટિક આવશે. ચલો, આ અહીંયા આપણે આનો ઢાળ શું ધારી લીધો? tan θ આપણે આનો ઢાળ ધારી લીધો, રેખા AB નો ઢાળ. હવે પ્રચલ સમીકરણનો ઉપયોગ કરીએ, B બિંદુ મેળવીએ. અહીંયા જુઓ x1 y1, 1 2 એટલે x1 y1 છે, x1 y1. ઓકે, 1 2 એટલે x1 y1 છે, x1 y1. અને r આપેલું છે √6/3. તો બી બિંદુને હું XY ધારી લઉં થોડી વાર માટે. XY એક જ બિંદુ ધારીએ આપણે. તમે અહીંયા પ્લસ ઓર માઇનસ લખો કે ન લખો એ પછીની વાત છે. ચલો, બી બિંદુને XY ધારી લો અહીંથી. તો x બરાબર શું થશે? x બરાબર x1 + r cos θ, x બરાબર x1 + r cos θ, y બરાબર y1 + r sin θ. કારણ કે આનો ઢાળ tan θ છે તો cos θ ને sin θ ની કિંમત આપણે નહીં મૂકી શકીએ.
જો કોસ થીટા અને સાઇન થીટાની કિંમત ખબર હોય તો થીટા જ આપણે મળી જાય. તો એક્સ બરાબર અહીંયા થશે 1 પ્લસ આરની કિંમત કેટલી છે √6/3 કોસ થીટા √6/3 કોસ થીટા. y ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ √6/3 સાઇન થીટા. ઓકે, તો બી બિંદુ આ રીતે આવશે 1 પ્લસ √6/3 કોસ થીટા અને અહીંયા 1 પ્લસ √6/3 સાઇન થીટા. આ રીતે બી બિંદુ આવશે. ચલો હવે બી બિંદુ આપણે કિંમત કોની મેળવવાની છે? થીટાની કિંમત મેળવવાની છે. તો બી બિંદુ ક્યાં આવેલું છે? બિંદુ બી એ x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4 પર આવેલું છે. x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4 પર આવેલું છે. તો બિંદુ બી આ રેખાના સમીકરણનું શું કરશે? સમાધાન કરશે. એમાં મૂકી દો. તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4, એક્સની કિંમત મૂકો 1 પ્લસ √6/3 કોસ થીટા, વાયની કિંમત મૂકો 1 પ્લસ √6/3 સાઇન થીટા ઇક્વલ્સ ટુ 4. 1 + 1 2, 2 ને સામે જવા દો એટલે અહીંયા 2 થઈ જશે. તો √6/3 કોમન, કોસ થીટા પ્લસ સાઇન થીટા, કોસ થીટા પ્લસ સાઇન થીટા અને અહીંયા આવી જશે 2. ઓકે, તો અહીંયા ગુણાકાર કરી દો. કોસ થીટા પ્લસ સાઇન થીટા, કોસ થીટા પ્લસ સાઇન થીટા ગુણાકાર કરશો એટલે 6/√6 થઈ જશે. આ 3 અહીંયા ગુણાઈ જશે. ઓકે, ચલો હવે અહીંથી 6/√6 એટલે આ થઈ જશે √6. હવે આને √2 વડે ભાગી દો. કેટલા વડે ભાગી દો? √2 વડે ભાગી દો. 1/√2 કોસ થીટા પ્લસ 1/√2 સાઇન થીટા. √2 વડે ભાગશો તો અહીંયા √3. 1 મિનિટ અંતર ચેક કરીએ કેટલું આપેલું છે. √6/3 1 2 અહીંયા આવશે +2. આ જે બિંદુ છે એ 1 2 છે તો અહીંયા આવશે y1 2 આપેલું છે તો અહીંયા 2 આવશે. કારણ કે અહીંથી કોસ થીટા પ્લસ સાઇન થીટાનો જે મેક્સિમમ કિંમત છે એ √2 આવે તો અહીંથી ખબર પડી જાય કે આ √3 શક્ય નથી તો અહીંયા +2 આવશે. +2 તો અહીંયા +1 જ થઈ જશે. +2 આવશે તો 3/√6 થશે. આ જે થશે એ 3/√6. ઓકે, હવે √2 વડે ભાગો તો 3/√12. ઓકે, ચલો આને લખો cos π/4. cos થીટા 1/√2 ને લખો cos π/4 પ્લસ સાઇન થીટા, આને લખો sin π/4 અને અહીંયા √3/2 થઈ જશે. આ 2√3 થઈ જશે. √3/2 આ બાજુ સૂત્ર આવશે cos થીટા માઇનસ π/4 ઇક્વલ્સ ટુ cos. બંને બાજુ cos બનાવીએ, આને લખાય cos π/6. હવે તમને આ ખ્યાલ હશે cos થીટા બરાબર cos આલ્ફા, તો થીટા બરાબર 2nπ ± આલ્ફા. ઓકે, આનો યુઝ કરીએ આપણે તો અહીંયા થશે થીટા માઇનસ π/6 થીટા માઇનસ π/4 ઇક્વલ્સ ટુ 2nπ ± π/6. બે ખૂણા આવશે આમાંથી. ઓકે, હવે n બરાબર કોઈ આપણે ખૂણો વિચારીએ. ધારો કે આપણે n બરાબર અહીંયા 0 વિચારીએ. n બરાબર 0 વિચારો, બાકીની કિંમત તો શક્ય જ નહીં બને કારણ કે 2π થઈ જશે. આપણે 0 થી πમાં રાખવાનો છે. n બરાબર 0 વિચારીએ તો થીટા માઇનસ π/4 બરાબર ± π/6. રેડી? ચલો, તો થીટા માઇનસ π/4 એક વખત પ્લસ π/6, એક વખત પ્લસ π/6 અને એક વખત માઇનસ π/6. તો અહીંયા થઈ જશે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 45 ને 30 75, એક આવશે 75
અને અહીંયા આવશે 45 માઇનસ 30 15, 45 ને 15 આ રીતના એંગલ આવશે. કોપી. નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, બિંદુ 2 3 નું બિંદુ 2 3 થી રેખા 2x માઇનસ 3y પ્લસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0નું અંતર 2x માઇનસ 2y પ્લસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ની દિશામાં મેળવો. બિંદુનું રેખાથી અંતર, પણ લંબ અંતર નથી કીધું અહીંયા, જોજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બિંદુનું રેખાથી અંતર, આ બિંદુનું આ રેખાથી અંતર પણ લંબ અંતર નહીં, એક રેખા આપી છે એની દિશામાં મેળવવાનું કીધું છે. ધારો કે રેખા તમને આ રીતે આપેલી છે, આ રેખા છે 2x માઇનસ 3y પ્લસ 9 ઇક્વલ ટુ 0, 2x માઇનસ 3y પ્લસ 9 ઇક્વલ ટુ 0, અને બિંદુ 2 3 છે. અને બીજી કોઈ રેખા છે, ધારો કે બીજી રેખા છે અહીંયા છે, આ રીતે, અહીંયા આ રીતે છે, એ રેખા આ છે એમ વિચારી લો, 2x માઇનસ 2y પ્લસ 5 ઇક્વલ ટુ 0, અને બિંદુ 2 3 અહીંયા છે, 2 3 બિંદુ અહીંયા છે. તો બિંદુ 2 3 નું રેખાથી લંબ અંતર આ થશે, પણ આપણે લંબ અંતર નથી મેળવવાનું, આ રેખાની દિશામાં અંતર મેળવવાનું છે. આ રેખા જે રીતે છે ને આ રીતે પ્રશ્ન કીધેલો છે, આ રેખાની દિશાનું અંતર મેળવવાનું છે. આ રેખા જે રીતે ગોઠવાયેલી છે તે અંતર મેળવવાનું છે. એટલે તમારે આ બિંદુ મેળવવાનું છે. આ બિંદુનું હું એ કહી દઉં અથવા પી કહી દઉં, અને આ બિંદુનું એ કહી દઉં. રેડી? ખ્યાલ આવ્યો પ્રશ્ન? બિંદુ 2 3 નું આ રેખાથી અંતર પણ લંબ અંતર નહીં, આ રેખાની દિશામાં અંતર. એટલે આ રેખા આ રીતે છે તો આ રીતે અંતર મેળવવાનું. ચલો, હવે આ અંતર હું ધારી લઉં r. ઓકે, હવે આ જે રેખા છે એનો ઢાળ, આ રેખાનો ઢાળ થશે 2/2, 2/2, એટલે ઢાળ થશે આનો 1, કારણ કે આગળ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ, એટલે આનો ઢાળ થશે 1. તો આ જે પી એ રેખા છે આનો ઢાળ પણ 1 થશે. દેખાય છે? આ રેખાનો ઢાળ પણ 1 થશે. તો આ રેખાનો tan થીટા પણ 1 થશે, tan થીટા પણ 1 થશે, tan થીટા 1 થશે. ચલો, tan થીટા 1 તો sin થીટા થઈ જશે 1/√2, અને cos થીટા પણ 1/√2. tan થીટા ધન છે તો sin અને cos બંને ધન થવાના. ઓકે, તો હવે આ બિંદુ એ બિંદુ xy હોય તો આપણે આ રીતે લખી શકીએ. xy હોય તો સૂત્રનો ઉપયોગ કરો. x બરાબર શું થશે? x બરાબર 2 પ્લસ r cos થીટા, x બરાબર 2 પ્લસ r cos થીટા. y બરાબર શું થશે? 3 પ્લસ r sin થીટા, 3 પ્લસ r sin થીટા. ઓકે, તો x બરાબર 2 પ્લસ r/√2
અને વાય બરાબર 3 પ્લસ આર બાય રૂટ ટુ, 3 પ્લસ આર બાય રૂટ ટુ. તો આ બિંદુ કયું આવી ગયું? બિંદુ એ. બિંદુ એ ના અહીંયા આમ શું આવ્યા? 2 પ્લસ આર બાય રૂટ ટુ, 2 પ્લસ આર બાય રૂટ ટુ, અને અહીંયા 3 પ્લસ આર બાય રૂટ ટુ, જે 2x માઇનસ 3y પ્લસ 9 ઇક્વલ ટુ 0 પર આવેલું છે. આ રેખા પર આવેલું છે. ઓકે, આરની કિંમત મળી જશે. આપણે ત્યાં અંતર જ મેળવવાનું હતું આર. તો 2 ઇન્ટુ 2 પ્લસ આર બાય રૂટ ટુ માઇનસ 3 ઇન્ટુ 3 પ્લસ આર બાય રૂટ ટુ, આર બાય રૂટ ટુ પ્લસ 9 ઇક્વલ ટુ 0. તો અહીંયા થઈ જશે 4 પ્લસ 2r બાય રૂટ ટુ માઇનસ 9 માઇનસ 3r બાય રૂટ ટુ પ્લસ 9 ઇક્વલ ટુ 0. ઓકે, આ થઈ જશે, આ બંને માઇનસ આર બાય રૂટ ટુ થઈ જશે. તો અહીંયા 4 ઇક્વલ ટુ આર બાય રૂટ ટુ, તો આર બરાબર 4 રૂટ ટુ. આર બરાબર 4 રૂટ ટુ. આ રીતે તમે ક્વેશ્ચન કરી શકો પ્રચલ સમીકરણની મદદથી. અથવા જો આ ક્વેશ્ચન ડાયરેક્ટ પણ થાય, કઈ રીતે? આની બીજી મેથડ આપણે જોઈએ, આની સેકન્ડ મેથડ. આ જે ક્વેશ્ચન છે એની સેકન્ડ મેથડ જુઓ. આ ક્વેશ્ચનની સેકન્ડ મેથડ, આ પીએનું સમીકરણ મેળવી લો. પીએનું સમીકરણ મેળવવા પીએનું બિંદુ જોઈ અને ઢાળ જોઈએ. તો આનો ઢાળ 1 છે અને બિંદુ 2 3 છે. રેખા પીએનું સમીકરણ, રેખા પીએનું સમીકરણ y માઇનસ 3 1 ઇન્ટુ એક્સ માઇનસ 2, y માઇનસ 3 એક્સ માઇનસ 2. તો અહીંયા થશે એક્સ માઇનસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ 0. એક્સ માઇનસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ 0. રેડી? પી એનું સમીકરણ આવી ગયું. પછી એ બિંદુ મેળવવા 2x માઇનસ 3y પ્લસ 9 અને આ પી એ રેખા ઉકેલી નાખો. આ બંને રેખાને તમે સોલ્વ કરશો, આ બંને રેખાને, એટલે એ બિંદુ આવી જશે. ઓકે, તો 2x માઇનસ 3y પ્લસ 9 ઇક્વલ ટુ 0, અને આ રેખાને ઉકેલીએ તો બે વડે ગુણો, 2x માઇનસ 2y પ્લસ 1 ઇક્વલ ટુ 0. માઇનસ કરો, માઇનસ પ્લસ માઇનસ. ઓકે, તો અહીંયા થઈ જશે માઇનસ વાય 9 માઇનસ 1 પ્લસ 8 ઇક્વલ ટુ 0. તો એ બિંદુ આવશે, એ બિંદુનો વાયામ આવશે 8, વાયામ 8 આવશે, તો એક્સ્યામ આવશે 7. અહીંયા મૂકી દો વાયામ 8, તો એક્સ્યામ 7 આવશે. ચલો, એ બિંદુ આવી ગયું. પી બિંદુ શું આપ્યું હતું? પી બિંદુ આપ્યું હતું 2 3. તો પી એ મેળવો. પી એ સ્ક્વેર શું થશે? 7 ઓછા 2નો વર્ગ એટલે 25, અને 8 માઇનસ 3, 8 માઇનસ 3 એ પણ 25 થશે. 8 માઇનસ 3 5 સ્ક્વેર પણ 25 થશે. 1 મિનિટ, કંઈ અહીંયા પણ માઇનર મિસ્ટેક થયેલી છે, ચેક કરીએ આપણે. આન્સર આવે છે 4 રૂટ 2. તો આ મેથડમાં આપણે થોડી y માઇનસ 3 x માઇનસ 2, તો x માઇનસ 2 y માઇનસ 3 x માઇનસ y પ્લસ 1 2x માઇનસ 2y, અહીંયા પ્લસ 2 આવશે. આન્સર મેચ થવો જોઈએ. તો અહીંયા આવશે પ્લસ 7, પ્લસ 7. તો અહીંયા પ્લસ 7 આવશે, તો આ આવશે પ્લસ 6. ઓકે, હવે અંતર મેળવો. તો આ થશે 16 પ્લસ 16. તો પી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 32. તો પી એ ઇક્વલ ટુ 4 રૂટ 2. અંતર છે એટલે પ્લસ ઓર માઇનસ નહીં આવે. કોપી. ઓકે, એક પ્રશ્ન આ ટાઈપનો તમે પ્રયત્ન કરજો. પ્રશ્ન લખી લો. બિંદુ 2 3નું
બિંદુ 2 3 થી 2x માઇનસ 3y પ્લસ 9 ઇક્વલ ટુ 0નું અંતર x માઇનસ વાય પ્લસ 1 ઇક્વલ ટુ 0ની દિશામાં મેળવો. ઓકે, આ ટાઈપનો એક પ્રશ્ન તમે ટ્રાય કરજો. કોપી કરો ને આ ટ્રાય કરો.